નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પૂર્વ પ્રમુખ વીડી નકુમના ભાઈ વિજયભાઈ નકુમ, ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડના ભાણેજ વિપુલભાઈ મકવાણાના લાગવગથી સફાઈ કામદાર તરીકે ભરતી થયા, પરંતુ સફાઈ કામદાર તરીકે એક દિવસ પણ કામ કર્યું નથી। રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ભાવનગર દ્વારા આજે પ્રાંત અધિકારીને આજે આવેદન આપી રજૂઆત કરાઈ છે કે 3.5 વર્ષ પહેલા સફાઈ કામદારોની ભરતી થયેલ, જેમાં ઓબીસી ક્વોટામાં સફાઈ કામદાર તરીકે નિમણૂક પામનાર પૂર્વ પ્રમુખ વીડી નકુમના ભાઈ વિજયભાઈ નકુમ અને પૂર્વ ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડના ભાણેજ વિપુલભાઈ મકવાણાને સિનિયોરિટી લિસ્ટના હોવા છતાં માત્ર રાજકીય લાગવગથી સફાઈ કામદાર તરીકે ઓબીસી ક્વોટામાં નિમણૂક આપવામાં આવી, પરંતુ આ લોકોએ 3.5 વર્ષમાં એક પણ વખત સફાઈ કામ કર્યું નથી। આ લોકો નગરપાલિકા ઓફિસમાં ફરજ બજાવે છે, હાજરી સેનેટરીમાં પુરાવવામાં આવે છે। દલિત સમાજના એક પણ વ્યક્તિને આવી રીતે ઓફિસમાં મૂકવામાં આવતા નથી। સફાઈ કામ માત્ર દલિતોએ જ કરવાનું। આ બાબત વિરોધ પક્ષ પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી નગરપાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા આટલો ભેદભાવ રાખવામાં આવે છે, છતાં અધિકારીઓ પણ રજૂઆત સાંભળતા નથી। કમિશનર શ્રી નગરપાલિકાઓમાં પણ વારંવાર રજૂઆત કરેલ છે। નગરપાલિકાના સેટઅપ મુજબ બાકી રહી ગયેલ કર્મચારીઓ પણ ભરતી કરવામાં આવે એ માટે આજે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના માવજીભાઈ સરવૈયા, હર્ષભાઈ બાંભણિયા, ઈશ્વરભાઈ નમસા, લલિતભાઈ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં પ્રશ્ન હલ થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એમ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। ખાલી જવાબદારી સફાઈ કામ બધાને ઓબીસી કોટામાં સફાઈ કામ કરવું પડે। જો એને સફાઈ કામદાર તરીકે રહેવું હોય તો સફાઈ કામ નથી કરતા, અમારો એટલો વાંધો છે એટલે સફાઈ કામ કરે। મારું નામ માવજીભાઈ સરવૈયા। આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સફાઈ કામદાર તરીકે 5 વર્ષથી ભરતી થયેલા પૂર્વ પ્રમુખ શ્રી વીડી નકુમના ભાઈ અને પૂર્વ ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈના ભાણેજ એ 2 સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે। બીજા 3 જણા છે। જ્યારે પૂર્વ ચીફ ઓફિસર પ્રકામસિંહ મકવાણા હતા ત્યારે એને સફાઈ કામ માટે મજબૂર કર્યા હતા, પરંતુ એ વ્યા ગયા પછી સફાઈ કામ તરીકે એક બી કામ કર્યું નથી। અને સફાઈ કામદાર તરીકે નોકરી કરવાની, પગાર લેવાનો, સફાઈ કામ કરતાં શરમ આવે છે। તો સફાઈ કામ માત્ર દલિત સમાજનો જ અધિકાર છે, દલિત સમાજ જ સફાઈ કામ કરવાનું, એના કલાક તરીકે કોઈ જગ્યાએ મૂકવાના નહીં। એટલે અમારો આ પ્રશ્નની રજૂઆત માટે અમે આવ્યા છીએ। આજે નગરપાલિકામાં રજૂઆત કરી છે, આજે પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવ્યા છે। ટૂંકમાં દિવસોમાં જો આને સફાઈ કામ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું।